યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। કેમ છો બધાય મજામાં? તો મિત્રો અત્યારના વાગ્યા છે 9 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ વાડીએ। તમે જોવો અને આ ખડ લેશે મમ્મી ને આપણે ઝારમાં પાણી વાળવાનું છે અને ઢોર કાંઈ લાવવા નથી। તમે જો ઢોર નથી લાવવા આપણે, કેમ કે બપોર લગીને જ રહેવાનું છે અને બપોરે વહી જવાનું છે ઘરે, એટલે અત્યારે વાળવાનું છે આપણે ઝારમાં પાણી। અને મમ્મી લે છે ખડ, આપણે ઝારમાં ખાલી પાણી સંભાળવા જવાનું છે કે કેટલું પોજ્યું છે કેટલું નહીં, પાછું આપણે ખડ લેવા જવાનું, પછી આપણે ખડ લેવડાવવાનું, એટલે ઘણું લેવડાય ને પછી બપોરે બધું ભરી લેવાનું છે મિત્રો। ને કેમ કે અત્યારે પાછો કપા પાય છે એટલે પછી બધું ભીનું થઈ જાય ને, એટલે જેટલું લેવાય ને એટલું પહેલાં લઈ લેવાનું છે। તો અત્યારે હાલો આપણે ઝારમાં પાણી વાળવા જઈએ મિત્રો। અને જો 9 વાગ્યા છે અને વાદળા પણ થઈ ગયા છે અને ટાઈટ પણ બહુ પડે છે। તમારે ના કેવું પડે ને કોમેન્ટ કરી દેજો। અને તમે જો વાતાવરણ અત્યારે વાદળા થઈ ગયું છે બધું, રીંગણી ફૂલ કોળીમાં આવી ગઈ છે ને ફૂલ પણ બહુ આવ્યા છે। જુઓ તમે આવું કાંક છે એમ હરે। તો પેલા ઝારમાં જાવ પછી ઝારમાં પાણી સંભાળવાથી મળું તો મિત્રો બના રહેજો બ્લોગમાં। તો મિત્રો આપણે આવી ગયા ઝારમાં પાણી વાળવા। તમે જોવો ઝારમાં ભૂંગળું મૂકી દીધું છે આપણે અને પાણી પણ અહીંયા પોગી ગયું છે અને અડધેક લગીને પહોંચ્યો છે ને ઓલપાનો કેરો છે મિત્રો એ આખો આપણે પી ગયો છે। તમે જુઓ એ હે ફાર્મિંગ એ હે પાણી। તો મિત્રો પાણી વાળવાનું છે અને અત્યારે હવે જવાનું છે આપણે ખડ લેવા મિત્રો, પછી ઘડીક રહીને પાછું જઈ જાઉં। તો મિત્રો બના રહેજો બ્લોગમાં। અને હા, ઝાર કડીક થઈ છે તમે કોમેન્ટ કરી દેજો કેવીક થઈ એમ। તો મિત્રો બના રહ્યો બ્લોગમાં, આગળ મળે। તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ડીટી કાકાની વાડી અને અત્યારે લઈ જવાના છે આપણે બળજા ખડ ભરવા મિત્રો। તમે જો બળજા લઈ જવાના છે ખડ ભરવા। અને કાજલ બાંધી છે મિત્રો અમે ઢોર તમે જો। અને અમે કૂતરો પણ પૂર્યો છે મિત્રો પિંજરામાં, તમને બતાવું। બળદગાડું જોડવાનું છે આપણે, કૂતરો જો મિત્રો તમે। હા હાલો બાંધો। તો મિત્રો બના રહેજો બ્લોગમાં, આગળ મળે। મિત્રો આપણે બળદગાડું જોડી લીધું છે ને હવે જાય છે આપણે વાડીએ। તમે જોવો મિત્રો બળદગાડું લઈને જાવી છે મિત્રો। અને કેટલા દિવસ પછી આજ મેં બળદિયા હાંક્યા મિત્રો, 2-3 મહિના થઈ ગયા છે પછી આજ બળદિયા હાંક્યા મિત્રો। હાલો હડે હે એ તો મિત્રો વાડિયા જઈને મળું તો મિત્રો બના રહેજો બ્લોગમાં। ચાલે મિત્રો અને હું દીપક બે ભેગ્યા છે ચા પીવા, તમે જુઓ। અને ખડનું ગાડું પણ આપણે ભરી લીધું છે, બળિયા બાંધ્યા। દીપક કાંઈ વિડીયો સામે એક ધરું આમ દાંત કાઢો તમે આમ રાખો, આમ ફોટો પડી જાય ને એટલે સેલ્ફી આવી ગયા આપણે ઘરે। અને જો આપણે ખડ વેવા મળવાનું છે અને અડધું વેવી નાખ્યું છે અને અત્યારે બળજિયાને નીરી દીધું છે, 2 બળજિયા ખાઈ છે તમે જો। અને આપણે ખડ વેવાનું છે અને જો આવ્યો હે હવે મિત્રો મારવા દોડા હે મિત્રો મારવા થોડે થી બોલજો હે લે એ હું વળે કોઈની હું ટક્કર લેમ મિત્રો એ જો મારવા મિત્રો છે મિત્રો। આપણે ખડ વેવી છીએ પછી હમણાં વેવાય જાય એટલે બળદિયા મેપા જવાનું છે। તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં, આગળ મળે। આવી ગયા છે આપણે પાછા વાડીએ ડીડી ગગાની અને બળદિયા પણ બહાર બાંધી દીધા છે ઢોર બોર। અને કાજો હાલો કાજો હાલો
અત્યારે તો મિત્રો નીંદ ખાવામાં વ્યસ્ત છે. હાલ જો મિત્રો કાજલ હાલે 5 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ વાડે. તમે જોવો છો મિત્રો ઢોર પાવા. તમે જો કાકડી લક્ષ્મી ને હાંલી ને પાટલો આડો આવી ગયો. અને મિત્રો ખડ જોવો આપણે લઈને આવી ગયા હતા. બધું ખડ પોળું છે મિત્રો, એટલે આપણને એમ લાગે કે હા થોડું ગમતું છે, પણ એક હારે ઢગલો કર્યો હોય તો કેટલું ઝાઝું લાગે મિત્રો. એવું છે બધું. હાલે 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 મિત્રો. એ તો તરસી થઈ છે, વવડીમથી થઈ છે ને તરસી, કેમ કે પાણી તો બધાને પીવા જોઈએ જ મિત્રો. આપણે લક્ષ્મી હાલે માકડી એવું છે મિત્રો કાંક બધું. તો હાલો ઢોર બોર પાઈ લેવી અને પછી તમને મળું. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. 9 વાગી ગયા છે, કાંક 10:30 જેવું થઈ ગયું છે મિત્રો. અને જો અત્યારે ફોટા પાડે છે બધા, એક આમ પોઝ આપે છે. અને કેમેરામેન અમારે જેમ્બલો છે, તમે જોવો મિત્રો. હા પાડવાનો તો જમલા. આ બે કેમેરામેન છે. ઓહો આમ જોવા તમે, ઓહો આમ જો, ઓહો હોય આમ પોસ્ટ તો જોવો મિત્રો. એની પોઝ હું છે, કેમેરામેનની સ્ટાઇલ તો જોવા છે. પોસ્ટ તો આમ આપે, સોરી મિત્રો, પોસ્ટ તો આમ આપતો તો. આ કેમેરામેનની સ્ટાઇલ છે. અને આવો કાંક ફોટો આવ્યો છે, જોવો તમે. કેમલા મારો ફોટો દેખાય તો, મારો ફોટો દેખાય તો વરસ પછી બધાયનો આપણો આમ કેમ આટલું બધું ધોળો દેખાય છે. સ્ટોરી જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો. આમ પોઝ આપે છે મસ્ત મસ્તી. તો આવું છે કે મિત્રો ફોટા પાડ લેવી ને પછી મિત્રો આજનો બ્લોગ આ લગી રહેશે. બ્લોગ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવતા આવજો. હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય.